કેમ છો બધા? મજામાં ને? આઈસીટી કફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મુશ્કેલીઓને સમસ્યા નહીં, પરંતુ તમારી સફળતાની સીડીનું એક પગથિયું માનો. દરેક પડકારમાં એક નવી તક છુપાયેલી છે એવું સમજો. પવનની દિશા બદલાય ત્યારે બુદ્ધિશાળી માણસ દિવાલ નહીં, પરંતુ પવન ચક્કી બનાવે છે. જીવનમાં પણ મુશ્કેલીઓને અવસરમાં ફેરવવાની કળા તમને સફળતા અપાવે છે. સાચો સમય ક્યારે આવતો નથી, એ તો બનાવવો જ પડે છે. સો વેલકમ યુ ઓલ ઇન આઈસીટી કફોર યુ ચેનલ. અહીં સપનાઓની વાત નથી થતી, અહીં સપનાઓને હકીકતમાં બનાવવાની વાત થાય છે. જેમણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે નિહાળી રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સ પોતાની લાગણી વરસાવશે એવી આશા રાખું છું. ઘણા લોકો કહે છે હજુ મારો સમય આવ્યો નથી, પણ એક સવાલ છે. જો ખેડૂત વરસાદની રાહ જોતો રહે અને બીજ ન વાવે તો પાક આવશે ખરો? એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેના સપના મોટા હતા. બંને સફળ બનવા જ માંગતા હતા. કોઈ પણ વ્યક્તિ આજે સફળ બનવા જ માંગે છે, મિત્રો હોય કે કોઈ પણ વ્યક્તિ. બંનેની વિચારસરણી અલગ હતી. પેલો મિત્ર હંમેશા કહેતો, જ્યારે પરિસ્થિતિ સારી થશે ત્યારે હું શરૂઆત કરીશ, જ્યારે પૈસા આવશે ત્યારે હું શીખીશ, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું મહેનત કરીશ. અને આમ કરતા 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 વર્ષો પસાર થઈ ગયા. બીજો મિત્ર પણ એ જ પરિસ્થિતિમાં હતો. પેલા મિત્ર સમયની રાહ જોતો હતો. બીજો મિત્ર એ જ પરિસ્થિતિમાં હતો. એની પાસે પણ પૈસા ઓછા હતા, સમસ્યાઓ પણ હતી, પણ બંનેની વિચારસરણી અલગ હતી. એણે એક નિર્ણય કર્યો, સમયની રાહ નહીં જોઉં, હું જ સમયને બનાવીશ. જો વિચારસરણીમાં કેટલો ફેરફાર છે બંનેની. પેલો મિત્ર સમયની રાહ જોઈને બેઠો હતો ને આણે સમયની રાહ ન જોઈ અને કહ્યું કે હું સમય બનાવીશ. રોજ થોડું શીખતો હતો, થોડુંક વાંચતો, થોડું આગળ. ઘણી બધી સંઘર્ષની પરિસ્થિતિમાં પણ કંઈક ને કંઈક આગળ વધવા માટે કટિબદ્ધ થતો હતો. લોકો હસતા પણ હતા એને ને કહેતા કે આમાંથી તને શું મળશે, થોડો સમય આવવા દે, પછી થોડું આગળ વધજે. પણ એ અટક્યો નહીં, કારણ કે એને ખબર હતી. એને જે ખબર હતી તે ખૂબ અગત્યની છે. સાંભળજો, એને શું ખબર હતી? નાની શરૂઆત પર લોકો હસે છે. નાની શરૂઆત પર લોકો હસે છે, પણ મોટા પરિણામ પર એ જ લોકો તાળી પાડે છે. જે લોકો આપણી મજાક ઉડાવતા હોય, આ તું નહીં કરી શકે એવું કહેતા હોય, અને આપણા સંઘર્ષને કારણે જો આપણે એ મકામ પર પહોંચી જઈએ તો એ જ લોકો તાળી પાડવા પહેલા આવશે. પેલો મિત્ર હજુ પણ યોગ્ય સમયની રાહ જોતો હતો અને બીજો મિત્ર એના સપનાઓને જીવિત કરવામાં આગળ વધતો હતો. ત્યારે પહેલી વાર પેલા મિત્રને સમજાયું કે સફળ લોકો વધુ સમય નથી જોતા, સમયને શોધતા નથી, પરંતુ સમય બનાવવામાં પોતાનો સમય વાપરી નાખે છે. ઘડિયાળના કાંટા કોઈ દિવસ અટકતા નથી. કોઈ દિવસ ઘડિયાળના કાંટા અટકતા નથી. તો પછી શા માટે તમે અટકો છો? એક નિર્જીવ વસ્તુ ચાવીના કે પાવરના સેલની મદદથી જો અટકતા ન હોય તો ઉપરવાળાએ તો એવું હૃદયમાં, તમારા મગજમાં એક માઇન્ડ સેટ કરીને તમને મોકલી હશે. તમે શા માટે અટકો છો? યોગ્ય સમયની રાહ જોનાર લોકો ભીડમાં જ ખોવાઈ જાય છે, યાદ રાખજો. અને અયોગ્ય સમયમાં શરૂઆત કરનાર લોકો ઇતિહાસ રચે છે. આજે કરેલી નાની શરૂઆત કાલે તમારી સૌથી મોટી સફળતા બની શકે છે. પરિસ્થિતિ બદલાય તેની રાહ નહીં જુઓ, પરિસ્થિતિને તમે બદલી કાઢો. તમે જ તમારી પરિસ્થિતિને બદલવાની શરૂઆત જાતે કરી શકો છો. સમય
દરેકને સરખો જ મળે છે. સફળતા હંમેશા તેમને જ મળશે જે લોકો એક દિવસ કહેતા નથી પણ આજથી કહેતા હોય છે. એક દિવસ કરશું એવું નહીં, આજથી કરશું, હમણાં કરશું. અને જો તમને આવી અંદરથી જ ભાવના જગાડી દે તો તમને કોઈ રોકવાનું નથી. ICD for You ચેનલમાં બસ આજે આટલું જ. સબસ્ક્રાઈબ કરજો, મિત્રોને પણ શેર કરજો, લાઈક કરજો, લાગણી વરસાવતા રહેજો, કારણ કે અહીં દરેક રીલ્સ તમને તમારા સપનાઓની એક ડગલું નજીક લઈ જવા માટે તત્પર રહે છે. બસ આજે આટલું છે. જોતા રહો, હસતા રહો. ICD for You ચેનલ નિત નવી માહિતી આ રીતે પ્રેરિત કરતી રહેશે. સમયને તમારો બનાવો, તમે સમય કેર બાય.